રૂંગટા વિદ્યા ભવનમાં પંચાયતી રાજ દિવસની પ્રેરણાદાયી ઉજવણી. વિદ્યાર્થીઓએ મતદાન દ્વારા લોકશાહીના પાઠ શીખ્યા. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યા ભવન ખાતે પંચાયતી રાજ દિવસના ઉપલક્ષ્યમાં વિદ્યાર્થી પરિષદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રયોગનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સ્થાનિક સ્વરાજ્યની પ્રણાલી, લોકતાંત્રિક પ્રક્રિયા અને મતદાનના પાયાના મહત્વ વિશે પ્રાયોગિક જ્ઞાન આપવાનો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન હેડ બોય, હેડ ગર્લ અને વિવિધ સમિતિઓના ઇન્ચાર્જ જેવા મહત્વના પદો માટે મતદાન યોજાયું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટ્યા હતા. આ આયોજન થકી વિદ્યાર્થીઓમાં નાની વયથી જ નેતૃત્વના ગુણો, જવાબદારીની ભાવના અને સામાજિક સમજણ કેળવાય તેવો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળા પ્રશાસને આ તકે જણાવ્યું હતું કે આવતીકાલના જવાબદાર નાગરિકો તૈયાર કરવા માટે લોકતંત્રના મૂલ્યોનું સિંચન આજથી જ કરવું અનિવાર્ય છે. સમગ્ર શાળા પરિવારના સહયોગથી આ ચૂંટણી પ્રક્રિયા લોકશાહીના પર્વ સમાન બની રહી હતી. લઈને જાગૃતિ આવે તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મહત્વ સમજે તે હેતુથી સ્ટુડન્ટ કાઉન્સિલના ઇલેક્શનનું આયોજન કરવામાં આવે, જેમાં અલગ વિવિધ હોદ્દાઓ જેમ કે હેડ બોય, હેડ ગર્લ તથા વિવિધ કમિટીઓના ડિસિપ્લિન ઇન્ચાર્જ, કલ્ચરલ ઇન્ચાર્જ તથા હાઉસ કેપ્ટનનું ઇલેક્શન કરવામાં આવેલ, જેમાં શાળાના ધોરણ 1 થી 9 સુધીના વિદ્યાર્થીઓએ આ પોતાનો વોટ આપી અને પોતાના જે આખા વર્ષ માટે જે વિદ્યાર્થી નેતા છે એમને સિલેક્ટ કરવામાં આવે. આ આખી પ્રક્રિયા, ચૂંટણી પ્રક્રિયા અને સ્પેશિયલ સ્ટુડન્ટ કાઉન્સિલ પ્રક્રિયાનું મહત્વ એ છે કે તેઓ ભારતની લોકતાંત્રિક જે પ્રણાલી છે, પાર્લામેન્ટરી સિસ્ટમ છે, એને સમજે અને સંસદીય કાર્યવાહીને સમજીને તેઓ પોતે એનું ઇમ્પ્લિમેન્ટેશન અને ખાસ કરીને લોકતંત્રને મજબૂત બનાવવા તેઓ આમાં મહત્વનો ફાળો આપી શકે એ હેતુથી આ સ્ટુડન્ટ કાઉન્સિલનું આયોજન દર વર્ષે સંસ્કાર ભારતી ટ્રસ્ટ આધીન રૂંગટા વિદ્યાભવનમાં કરવામાં આવે છે.